હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી છું ધોરણ 9 વિષય સંસ્કૃત ચેપ્ટર નંબર 8 કાશાયાણા કોપરાધના સ્વાધ્યાયની સંપૂર્ણ સમજૂતી, તે પણ આપણી સંસ્કૃતની નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન મેળવીએ. તો અહીં આપણો પાઠ 8 કાશાયણ કોપરાધનો પહેલો પ્રશ્ન છે. અદોદત્તાના પ્રશ્નના ઉત્તરાણી સમુચિતમ વિકલ્પમ ચિત્વા લિખત. તો આપણે વિકલ્પોના જવાબ લખવાના છે. તો પહેલો વિકલ્પ છે કે સ્વાતંત્ર્ય આંદોલનસ્ય વ્યવહારઃ આરંભ દિનેષુ કુત્ર પ્રાચયત. તો તે થશે સાબરમતી આશ્રમે. બીજું, ગાંધી મહોદયસ્ય કાર્યેણ કઃ પ્રભાવિત પ્રસન્ન ચ આસીત. તો તે થશે ઓપ્શન એ સત્યદેવઃ. ત્રીજું, ગાંધી મહોદયસ્ય પુરતઃ કિમ કર્તું સત્યદેવઃ સમર્થન ન અભવત. તો તે થશે ઓપ્શન બી રોષ પ્રકટયિતુમ. એના પછી ચોથું છે સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા ગાંધી મહોદયઃ કથમ અભવત. તો તે થશે શાંત સ્વરેણ. એના પછી પાંચમું છે સંન્યાસઃ ક્રીદશ સંકલમ વર્તતે. તો તે થશે ઓપ્શન સી મનોગતઃ. એના પછી હવે આપણો બીજો પ્રશ્ન છે કે અધોલિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખત. તો આપણે પ્રશ્નનો જવાબ સંસ્કૃતમાં લખવાના છે. પહેલો પ્રશ્ન છે સત્યદેવઃ ક આસીત. તો તેનો જવાબ થશે કે સત્યદેવઃ કાષાય વસ્ત્રધારી સંન્યાસી આસીત. બીજું, ગાંધી મહોદયસ્ય ધ્યેયમ કિમ આસીત. તો તેનો જવાબ થશે લોકાના સેવા પ્રવૃત્તિ ઇતિ ગાંધી મહોદયસ્ય ધ્યેયમ આસીત. ત્રીજું, જના કસ્ય સેવા ન અંગીકરવંતી. તો તેનો જવાબ થશે જનાઃ કાષાય વસ્ત્રધારિણી સંન્યાસીનઃ સેવા ન અંગીકરવંતી. ચોથો પ્રશ્ન છે કસ્ય ત્યાગેન સંન્યાસ ત્યાગ ન ભવતી. તો તેનો જવાબ થશે કે કાષાય વસ્ત્રાણામ ત્યાગેન સંન્યાસસ્ય ત્યાગઃ ન ભવંતી. પાંચમો પ્રશ્ન કે સ્વામી સત્યદેવઃ કિમર્થ સન્નદ્ધ અભવત. તો તેનો જવાબ થશે સ્વામી સત્યદેવઃ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કૃત્વા સેવા કાર્યે આત્મનમ યોજિતુમ સન્નદ્ધ અભવત. એના પછી આપણો ત્રીજો પ્રશ્ન છે કે અધોલિખિતાની ક્રિયાપદાની વર્તમાન કાલસ્ય રૂપનેત્વ પર્યંતી. તો આપણે એ જે શબ્દ છે એનો વર્તમાન કાળનો શબ્દ લખવાનો છે. તો આપણો પહેલો શબ્દ છે કે પ્રારભત. તો તે થશે પ્રારભતે. બીજું, આગચ્છત. તો તેનું થશે આગચ્છન્તિ. ત્રીજું, અકથયત. તો તેનું વર્તમાન કાળ થશે કથયતિ. ચોથું, ભવિષ્યંતિ. તો તેનું થશે ભવંતિ. અને પાંચમું છે અકૃપ્યત. તો તે થશે કુપ્યંતિ. હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે રેખાકિત પદાનામ સ્થાને પ્રકોષ્ઠાત ઉચિત પદમ ચ ચિત્વ પ્રશ્ન વાક્યમ રચયત. તો આપણે એ જે શબ્દ છે એને બદલીને યોગ્ય પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. પહેલું વાક્ય છે કે સત્યદેવસ્ય પ્રસ્તાવ ગાંધી મહોદય સ્વીકૃતવાન. તો તેનો આપણે પ્રશ્ન બનાવીએ તો તે થશે કે સત્યદેવસ્ય પ્રસ્તાવ ક સ્વીકૃતવાન. બીજું, સંન્યાસી જનાઃ કાષાય વસ્ત્રધાની પરિધાયંતી. તો તે થશે કે કાષાય વસ્ત્રધાની પરિધાયંતી. ત્રીજું, કેવલમ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કુર્વમ વદામી. તો તે થશે કેવલમ કેશા ત્યાગમ કરતું વદામી. ચોથું, શૃણોતુ ભવાન સાવધાનેન મનસા. તો તે થશે શૃણોતુ ભવાન ક્રીદશન મનસા. પાંચમું, તે ભવતઃ સેવા કાર્યમ ન અંગીકરિષ્યન્તિ. તો તે થશે તે કસી સેવા કાર્ય ન અંગીકરિષ્યન્તિ. હવે એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે કે શબ્દરૂપે રિક્ત સ્થાનેન પૂર્યતિ. તો આપણે અહીં જે એકવચન, દ્વિવચન અને બહુવચન છે તેમાં જે તે કોઈ શબ્દ છે એનું કાળ પરિવર્તન કરવાનું છે. તો પહેલું છે કે એકવચન. તો એકવચનેમાં દિવસ થશે દિવસે, દ્વિવચનમાં દિવસયો અને બહુવચનમાં તે થશે દિવસેષુ. એવી જ રીતે બીજું કાર્યરતસ્ય કાર્યરતયો અને ત્રીજું થશે કાર્યરતાનામ. ત્રીજું સ્વરેણ, દ્વિવચન સ્વરાભ્યમ અને બહુવચનમાં સ્વરેહી. એવી જ રીતે જે એક વચનમાં ત્યાગેન, દ્વિવચનમાં ત્યાગાભ્યમ
અને બહુવચનમાં ત્યાગૈહિ. એવી જ રીતે જે ત્યાગાય છે એનું એકવચન ત્યાગાય થશે. દ્વિવચન જે છે તે થશે કે ત્યાગાભ્યામ, અને બહુવચન છે તે થશે ત્યાગેભ્ય. અને જે ત્રીજો શબ્દ ત્યાગાત છે એનું એકવચન ત્યાગાત થશે. દ્વિવચનમાં એને આપણે ત્યાગાભ્યામ લખીએ, અને બહુવચન છે એમાં થશે ત્યાગેભ્ય. એના પછી પાંચમો શબ્દ છે કે દેશે, તો તેનું એકવચન દેશે, દ્વિવચનમાં દેશેયો અને બહુવચનમાં દેશેસુ. એના પછી આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે ઉદાહરણાનુસારમ ધાતુરૂપાણામ પરિચયમ કારયત. તો અહીં આપણને એક શબ્દ આપ્યો છે, તેનું કાલ, પદ, પુરુષ અને વચન આપણે લખવાનું છે. જેમ કે ઉદાહરણ પ્રમાણે પહેલું આપણને ધાતુરૂપ આપ્યું છે કે મન્ય, તો એનું કાલ થશે વર્તમાન કાલ, પદમ આત્મનેપદ, પુરુષ ઉત્તમ પુરુષ અને વચનમ તો એક વચન. એવી જ રીતે આપણો પહેલો શબ્દ છે ભવિષ્યંતિ, તો તે થશે સામાન્ય ભવિષ્યકાલ, પરસ્મય પદમ અન્ય પુરુષ અને બહુવચન. એવી જ રીતે બીજો શબ્દ છે કે પ્રાચલત, તો તે થશે હાસ્ય ભૂતકાલ, પરસ્મય પદમ અન્ય પુરુષ એક વચન. ત્રીજું અકથયત, તો તે થશે હાસ્ય ભૂતકાલ, પરસ્મય પદમ અન્ય પુરુષ એક વચનમ. અને લાસ્ટ છે કે ભવામી, તો તે થશે કે વર્તમાન કાલ, પરસ્મય પદમ ઉત્તમ પુરુષ એક વચન. હવે એના પછીનો આપણો સાતમો પ્રશ્ન છે કે પ્રદત્તાન શબ્દાન પ્રપૂજ્યમ વાક્યની રચયત. તો આપણે જે ગુજરાતી વાક્ય છે એનું સંસ્કૃત બનાવવાનું છે. પહેલું વાક્ય છે કે એક દિવસ આશ્રમમાં આવ્યા, તો આપણને નીચે શબ્દ આપ્યા છે એક દિવસ આશ્રમ આ પ્લસ ગમ, તો આપણે લખી શકીએ કે એકસ્મિન દિવસે આશ્રમમ આગચ્છત. બીજું કાર્યથી ખૂબ જ પ્રભાવિત હતા, કાર્ય અતિત પ્રભાવિત અસ, તો આપણે લખી શકીએ કે કાર્યેણ અતીવ પ્રભાવિત અભવત. એના પછી ત્રીજું છે કે ત્યાગ કરવા માટે કેવી રીતે પ્રવૃત્ત થવું, તો આપણે લખી શકીએ કે ત્યાગમ કરતું કથમ પ્રવૃત્ત ભવામી. પછી ચોથું છે કે માત્ર કાષાય વસ્ત્રોનો ત્યાગ કરવા માટે કહું છું, તો તે આપણે લખી શકીએ કે કેવલમ કાષાય વસ્ત્રાનામ ત્યાગમ વદામી. હવે એના પછીનો પ્રશ્ન છે કે કદંત પ્રકારમ લિખત, તો પહેલું આપણો શબ્દ છે કે વિકીર્ય, તો તે થશે સંબંધક વૃત્કૃદંત. એના પછી બીજું છે કે ભવિતુમ, તો તે થશે હેત્વત્કૃદંત. ત્રીજું આદાય, તો તે થશે સંબંધક વૃત્કૃદંત. એના પછી ચોથું છે કે છેતુમ, તો તે થશે હેત્વત્કૃદંત. અને પાંચમું છે ધૃત્વા, તો તે પણ સંબંધક ભૂતકૃદંત થશે. હવે એના પછીનો આપણો નવમો પ્રશ્ન છે કે અધોલિખિતાનામ પ્રશ્નનામ ઉત્તરાણી માતૃભાષાએમ લિખત. તો આપણે આપણી માતૃભાષામાં જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે સાબરમતી આશ્રમમાં શું ચાલતું હતું, તો આપણે લખી શકીએ કે સાબરમતી આશ્રમમાં સ્વાતંત્ર્ય માટેના આંદોલનો બધો વ્યવહાર ચાલતો હતો. એના પછી બીજો પ્રશ્ન છે સ્વામી સત્યદેવ આશ્રમમાં પ્રવેશ શા માટે ઈચ્છતા હતા. જવાબ, સ્વામી સત્યદેવ ગાંધીજીના આઝાદી માટેના આંદોલનથી પ્રભાવિત અને પ્રસન્ન હતા. તેમણે આઝાદી માટે ચાલતા આંદોલનમાં સેવા કાર્ય કરવાની ઈચ્છા હતી, એટલા માટે તેઓ સાબરમતી આશ્રમમાં પ્રવેશ ઈચ્છતા હતા. એના પછી ત્રીજો પ્રશ્ન છે કે ગાંધીજીએ શાંત સ્વરે શું કહ્યું. જવાબ, ગાંધીજીએ શાંત સ્વરે સ્વામી સત્યદેવને કહ્યું, આપે જે કહ્યું તે સાચું છે, પણ આપ સંન્યાસનો ત્યાગ કરો એમ કહેવાનો મારો આશય નથી. હું ફક્ત આપ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરો એમ કહું છું. એના પછી ચોથો પ્રશ્ન છે કે સંન્યાસીઓ સાથે આપણા દેશના લોકો કેવો વ્યવહાર રાખે છે. જવાબ, ભગવા વસ્ત્ર ધારણ કરનાર સંન્યાસીઓને આપણા દેશના લોકો પૂજ્ય માને છે, એટલે તેઓ સંન્યાસીઓની સેવા કરવાની ભાવના રાખે છે. અને એના પછીનો છેલ્લો પ્રશ્ન છે કે ગાંધીજીની વાત સાંભળીને છેવટે સ્વામી સત્યદેવે શું કર્યું. તો જવાબ, ગાંધીજીની વાત સાંભળીને સ્વામી સત્યદેવનો સંશય તે જ ક્ષણે દૂર થયો. તેઓ ભગવા વસ્ત્રનો ત્યાગ કરીને ગાંધીજીના સેવા કાર્યમાં લાગી ગયા. તો અહીં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરી દેજો, અને આપની ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.